હેલો નમસ્કાર ને હું છું તમારો પ્રિય મિત્ર બંટી ને આજે અમારા એક મિત્ર આવી ગયા છે અમદાવાદથી અમને મળવા નીરવભાઈ આઈ લવ ગુજુ એ ભાઈ અમને એમ કહે છે કે અમે તમને મળવા આવીએ છીએ ભાવનગર તો આજે આપણે ઓફલાઈન થઈ ગયા છીએ ઓફલાઈન થઈ ગયા ને હવે જોઈએ છીએ આ છે રાકેશભાઈ અને આ છે નીરવ અંધારિયા ફૂડ વ્લોગર બરોબર છે અને અમારા જે આરબી આઈ લવ ગુજુ જે છે હાલ તો કોઈ પ્રસંગમાં હોવાથી અમારી સાથે નથી તો આજે આપણે બંધ કરીને ઝોમેટો બંધ કરીને આ ભાઈને થોડોક ટાઈમ આપીએ કારણ કે અમદાવાદથી મળવા આવ્યા છીએ તો થોડોક ટાઈમ આપવો જ પડે કોઈ પણ વ્યક્તિ હોય એને અને આજે અમે આવી ગયા છીએ દાળપુરી ખાવા ભાઈને ભાવનગરની ફેમસ દાળપુરી ખાવાની ઈચ્છા હતી તો આપણે કીધું હાલો અમે દાળપુરી ખાવા લાવ્યા છીએ તો જુઓ આ બધી વસ્તુ આવી ગઈ છે રેડી છે આ પાપડ છે છાશ છે અને અમારા ભાઈ રાકેશભાઈ કેટલું ફરીને આવ્યા તમે કહો તો ઉના દીવ બગદાણા બધી જગ્યાએ ફરીને આવ્યા છીએ અહીંયા મળવા માટે આમ મેરેજમાં ગયા હતા આવતા પછી અહીંયા ભાવનગરનો ટૂર કર્યો છે બધાને મળવા આવ્યા છે ત્યારે આ ભાઈ બી ફ્રી છે ગુજ્જુભાઈ તો ફ્રી નથી અહીંયા આવ્યા છે મુલાકાત કરવા માટે અહીંયા ભાવનગરની દાળપુરી ફેમસ ખાવી આટલું બધું ફરીને આવ્યા એક્ટિવામાં ને એક્ટિવામાં એકલા આટલું બધું ફર્યા છે દીવ ઉના સિહોર બગદાણા બરોબર છે તો આજે અહીંયા ભાવનગર પણ આવ્યા છે અને આજ રોકાવાના જેવું કહે છે તો આજે આ કાંઈક ફેરવીએ એમ એવું લાગે છે તો હાલો અમે દાળપુરી ખાઈ લઈએ અને બન્યા રહેજો વ્લોગમાં તો હાલ આપણે વાઘભાઈને દાળપુરી જમાડીને પછી તો નીરવભાઈ લઈ ગયા હતા નવાપરાના જે ભાવનગરના પ્રખ્યાત બટેટા છે તીખા તમતમતા તો નીરવભાઈ લઈ ગયા હતા રાકેશભાઈને કંઈક 5-6 વાગે કા નીરવભાઈ કેટલા વાગે 6 વાગે બટેટા ખવડાવવા લઈ ગયા નીરવભાઈને કામ હતું ઘણું બધું પણ તોય નીરવભાઈ લઈ ગયા હતા કે ભાઈ નહીં એક ફ્રેન્ડ આવ્યો છે મળવા તો જઈએ ત્યાં ભાઈ મેહુલભાઈની નોકરી પૂરી થઈ એટલે તરત ભાઈને જ પહેલા મળ્યા એને પણ કામ હતું એને કાંઈક પ્રસંગ હતો તો મેહુલભાઈ તમે ક્યાં ક્યાં લઈ ગયા હતા રાકેશભાઈને રાકેશભાઈની મુલાકાત તો ભાઈ છે ને આજે કહીને તો 3 થી 4 જગ્યાએ કરાવી હતી ફર્સ્ટ તો મુલાકાત હિતેશભાઈ સેન્ડવિચ વાળાની કરાવી આપણે જે ભાવનગરની પ્રખ્યાત સેન્ડવિચ જે મળે છે બહુ મોટી સેન્ડવિચ મળે છે એની મુલાકાત કરાવીને રોલ સેન્ડવિચ ખાધી રોલ સેન્ડવિચ ખાઈને પછી અમે લોકો ઘોઘા સર્કલમાં થોડું આગળ ગયા એસબીઆઈ બેંકની પાસે તે એક સૂપવાળા છે સૂપવાળા ભાઈ પાસે અમે લોકોએ સૂપ પીધો સૂપ પીને પછી અમે લોકો થોડાક વેઇટિંગ કર્યું કે ભાઈ બાજુમાં રોન ફાસ્ટફૂડવાળા હતા અને સુરેન્દ્રનગર સમોસાવાળા તો વિચાર એવો હતો કે ત્યાં અમારે લોકોને બે વસ્તુ ટ્રાય કરવાની હતી પણ હવે રાકેશભાઈ કે પેટ ફૂલ થઈ ગયું છે હવે અત્યારે કંઈ ઈચ્છા નથી થોડોક બ્રેક લેવો છે બ્રેક લેવા માટે પાન માવાની દુકાને ગયા એટલે ત્યાંથી ઠંડુ પીધું અમે લોકોએ ઠંડુ પીને પછી અમે લોકો થોડી વાર બેઠા પછી મને કાંઈક વિચાર આવ્યો કે ભાઈ હવે રાકેશભાઈ અહીંયા આવ્યા છે તો બધું તીખું તો બહુ બધું ખાધું છે કાંઈક એને ગળ્યું ખવડાવ્યું તો પછી દવા મીઠાઈનો મગજમાં આવ્યું કે ભાઈ આપણે ઘોઘા સર્કલમાં દવા મીઠાઈ છે જ તેને એમની મુલાકાત કરાવીએ 8 થી 10 જાતની 12 જાતની અલગ અલગ મીઠાઈ અમે ટેસ્ટ કરી રાકેશભાઈનું પેટ ફૂલ થઈ ગયું તો પછી નેક્સ્ટ પ્રોગ્રામ હતો તે ઇડલી સંભારનો એ હતું અને ઢોસાની બાકી હતું સુરેન્દ્રનગર સમોસા બાકી હતા રાકેશભાઈ કે અત્યારે કાંઈ હાલ એવું નથી હવે સીધો સીધો બ્રેક લેવો પડશે હવે મોઢેથી જે કાંઈ મળશે ને એમાં ટ્રાય કરવાના છીએ એમ અત્યારે બંટીભાઈ છે ને આપણા માટે જો ગાંઠિયા લઈ આવ્યા છે ચટણી છે લીલી ચટણી છે અને બટેટા છે જે ભાવનગરના પ્રખ્યાત બટેટા કહેવાય ને એ બટેટા છે ભાઈ એટલે રાત્રે જો અહીંયા પ્રોગ્રામ કર્યો છે પણ જે આઈ લવ ગુજ્જુ છે ભાવનગરના ફેમસ ઇન્સ્ટાગ્રામર અને યુટ્યુબ ચેનલ પણ છે આઈ લવ ગુજ્જુની એ હાલ અહીંયા આવ્યા નથી કારણ કે એને ઘરનો પ્રસંગ હોવાથી હજી મળી શકે એમ નથી પણ એને કીધું છે રાતના 3 વાગે 4 વાગે 5 વાગે રાકેશભાઈને મળ્યા સિવાય હું રાકેશભાઈને ભાવનગરથી જવા નહીં દઉં એટલે ગમે ત્યારે મોડી રાત્રે પણ એ રવિભાઈ એનું નામ છે રવિભાઈ આમ છે નામ આઈ લવ ગુજ્જુ એ ગમે ત્યારે એને મળવા તો આવશે જ છે અને અહીંથી કાલે સવારે 10 કે 11 વાગે રાકેશભાઈ નીકળવાના છે અમદાવાદ જવા તેમના ઘર તરફ આવો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં રાકેશભાઈ આમ જો ચરણ પછી કરો તો
એમાં કાંઈ ઘટવા જેવું ન હોય. હું તો રાજી થઈ ગયો ઘડીક તો. આવા પરિસ્થિતિમાં સીધો એવો ઊંઘો નહીં આજે બરોબર ને હવે એમાં કાંઈ ઘટે ના ઘટે નહીં. સવાલ જ નથી. તમે કીધું આ લોકો જોડ કે પણ આ કોઈ ઘટવા દે લાગે છે ને આ કઈ ખામી લાગી તમને કે ભલામણ એમાં કાંઈ તો જે આપણે વાત થઈ હતી કે આઈ લવ ગુજ્જુ ને હવારથી ફોન કરે છે આઈ લવ ગુજ્જુ ને બહુ ઘરનું કામ હતું ઘરનો પ્રસંગ હતો આવી હતા જ નહીં. પણ છતાં એને કીધું તું અડધી રાતે 3 થી 4 વાગે મારા વિડીયોમાં તમે જોજો પણ અત્યારે ગમે એમ કરીને ટાઈમ કાઢીને આ ઘડિયાળ તો બંધ છે મારી પણ કેટલા વાગ્યા નીરુભાઈ 12 વાગ્યા છે ભાઈ. 12 વાગ્યા રાઈટ અને કોઈ આ ભાઈને મળવા આવ્યા છે કેમ કે પ્રોમિસ કર્યું હતું કે હું તમને અમદાવાદ જવા નહીં દઉં. નહીં તો મેં કીધું તો ભાઈ મજા આવત તો નહીં કેમ કે બરોબર ને હવે આજે મળી બરાબર તો ગયા. નહીં. અને એ ખાસ હો ભાઈ તમને લોકોનો જો vlog જોતો હોય તો તમને કહી દઉં કે ભાઈ આ એમ કહેતા રાકેશભાઈ કે આઈ લવ ગુજ્જુ પેલા ઓળખું છું મળ્યા ભક્તિભાઈ ને અને આખો દી તમને કઈ લાગ્યું કે ભાઈ આમાં કઈ આઈ લવ ગુજ્જુ કે આ તમને કઈ ખામી લાગી તમને આમાં કઈ ના કઈ ખામી નહીં લાગે. એવું જ લાગ્યું કે ભાઈ આઈ લવ ગુજ્જુ પોતે જ છે I love you આ ગુજ્જુ ભાવનગરની યુટ્યુબ આ જે અમારી ટીમ છે ને એનો સપોર્ટ છે અને લોકોનો પ્રેમ છે ભાઈ કે ભાઈ કોઈ પણ વ્યક્તિ ન હોય તો એના મહેમાન કે જે કઈ હોય અમારા પ્રેક્ષકો વાલા હોય મળે પણ બધા સહેમત થાય કે ભાઈ એના છે આ છે એમ મિત્ર તરીકે રાખે છે ભાઈ ના વ્યવસ્થિત ચોખ્ખી વાત કારણ કે ભાઈ મેં કીધું મને લાગતું હતું હું કરો નીરુભાઈ બીજા કામમાં છે એને કાંઈક ઘણું હતું બંટીભાઈ કામે જવાનું હોય મેહુલભાઈ એના કામે હોય પણ તોય રાકેશભાઈ હચવાઈ ગયા અને ભાઈ આમથી આમ બધા લઈ ગયા રખડાવ્યા રાકેશભાઈ કે નહીં ખવડાવ્યું ખાઈને બી મોજ કરાવી છે ના ફૂલ જલસા કરે. પણ લાગ્યું નહીં કઈ તમને કાંઈ ઘટે જ નહીં. જો આ પ્રેમ છે ભાવનગરનો ભાઈ એમાં અને પ્રેમ બંટીભાઈ પાછા full. અમે અમદાવાદ આવશું હો રાકેશભાઈ. હા. બે ટિકિટ આવો તમને અડધી રાતે. એમાં કાંઈ ઘટે જ નહીં. તમે આવતા નથી. તમે આવતા નથી. સારું હાલો મળીએ છીએ નવા વ્લોગમાં નવા વ્લોગ સાથે.